નમસ્કાર મિત્રો, આજના અમારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને હવે દ્વારકાધીશના દર્શને જઈશું। આ છે દ્વારકાનું બસ સ્ટેન્ડ। અહીંથી દ્વારકાધીશનું મંદિર 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો, હવે આવી ગઈ છે દ્વારકાની બજાર કે જ્યાં રંગબેરંગી તોરણ અને ટોડલા મળે છે। મહિલાઓની પણ ઘણી બધી વસ્તુઓ મળે છે અને તે પણ રીઝનેબલ, એટલે કે વધુ પડતા ભાવ પણ હોતા નથી। હવે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે। સામે તમે જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર, ભગવાન શ્રી કૃષ્ણનું મેઇન મંદિર કે જે દરિયામાં સમાઈ ગયેલું અને તેમના પછી ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે આ મંદિરનું નિર્માણ કરાવેલું। દ્વારકાધીશના દર્શનનો સમય સવારે 6 થી કરી અને બપોરના 12 વાગ્યા સુધી અને સાંજના 5 થી કરી અને 9 વાગ્યા સુધી હોય છે। મંદિરની અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી, જેથી આપણે સામે જે પ્રસાદીની દુકાનો છે ત્યાં મોબાઈલ જમા કરાવવાનો હોય છે। એ લોકો આપણને એક ટોકન આપે છે અને પછી આપણે તે ટોકન જમા કરાવી અને પાછો આપણો મોબાઈલ મેળવી રહેવાનો રહેશે। મંદિરમાં દર્શન માટે વહેલા આવી જવું ઉત્તમ રહેશે, કારણ કે તેના પછી ભક્તોની બહુ મોટી ભીડ હોવાને કારણે લાઈન બહુ લાંબી થઈ જાય છે। એટલા માટે સવારના 6:30 કે 7 વાગે આપણે મંદિરમાં આવી જવું ઉત્તમ રહેશે। તો હવે જઈશું ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે। જય દ્વારિકાધીશ। તો આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। આ છે બહાર આવવાનો રસ્તો। આ મંદિર સેન્ડસ્ટોન અને ગ્રેનાઇટના પથ્થરોમાંથી બનાવવામાં આવેલું છે, જે સાઈડ સ્તંભો ઉપર ઊભું છે। આ મંદિરમાં એક દિવસમાં ધજાને 5 વાર બદલવામાં આવે છે। ભારતના 4 ધામોમાંનું એક ધામ એટલે દ્વારકા ધામ। અહીં ભક્તો દૂર દૂરથી પોતાની માનતા અને શંખ લઈને આવે છે। તમે અહીં જોઈ શકો છો કે ભક્તો ભક્તિમાં લીન થઈને ઝૂમી રહ્યા છે। દ્વારકા મંદિરને જગત મંદિર અને ગોમતી ઘાટના કિનારે આવેલું હોવાથી ગોમતી દ્વારકા પણ કહેવામાં આવે છે। અહીંથી મિત્રો હવે આપણે સુદામા સેતુ તરફ પ્રયાણ કરીશું, જે મંદિરની બિલકુલ નજીક 50 મીટરના અંતરે આવેલો છે। નવરાત્રિ કે કોઈ પ્રસંગ ઉપર પહેરી શકાય તેવા ટ્રેડિશનલ વસ્ત્રો પણ અહીં મળે છે। સામે દેખાય છે તે સુદામા સેતુ છે। ત્યાં ટિકિટ બારી આવેલી છે, જ્યાં 10 રૂપિયાની ટિકિટ લઈ અને આપણે બ્રિજ ઉપર જઈ શકીએ છીએ। અહીં તમે જોયું હશે કે આ બ્રિજ ઉપર ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા માટે ઘણા લોકો આવતા હોય છે। મંદિરની બિલકુલ સામેની સાઈડની બાજુએ પ્રસાદ માટેનું ભોજનાલય આવેલું છે। જમવા માટે અહીં ટિકિટ કાઉન્ટર ઉપર માત્ર 30 રૂપિયામાં ટિકિટ લેવાની રહેશે। ભોજન કક્ષની અંદર જમવા માટેની જગ્યા એકદમ સ્વચ્છ અને સારી રીતે વ્યવસ્થા કરેલી છે। જમવામાં દાળ ભાત શાક રોટલી મીઠાઈ અને એક ફરસાણ હોય છે અને સાથે સલાડ પણ છે।
હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ, કે જે મંદિરથી માત્ર 500 મીટરના અંતરે આવેલો છે. ગોમતી નદીના કિનારે આવેલો ઘાટ એટલે ગોમતી ઘાટ. તમે દ્વારકા આવો છો તો અહીં એવો મહિમા છે કે શ્રદ્ધાળુઓ સવારના ગોમતી ઘાટની અંદર સ્નાન કરી અને પછી દ્વારકાધીશના દર્શને જાય છે. અહીં ગોમતી નદીની અંદર બોટિંગની એક્ટિવિટી થાય છે કે જેનો ચાર્જ 100 રૂપિયા લેવામાં આવે છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે અમે જે ધર્મશાળામાં રોકાયેલા છીએ તે કચ્છી સમાજ ભવન ધર્મશાળા છે. અહીં આજુબાજુ ઘણી ધર્મશાળાઓ આવેલી છે જે મંદિરની બિલકુલ નજીક આવેલી છે અને તેનો ચાર્જ 300 થી 500 સુધીનો હોય છે. આ તે જગ્યા છે કે જે સમુદ્ર અને ગોમતી નદીનું સંગમ થાય છે. આ છે ગોમતી ઘાટનો કિનારો કે જ્યાંથી અમે ચાલીને અહીં આવ્યા છીએ. આ છે દરિયાનો ખૂબસૂરત નજારો. જો તમે સવારી કરવી હોય તો તેના માટે 50 રૂપિયા ચૂકવવાના હોય છે. આ છે દરિયાનો સરસ મજાનો નજારો. આ છે સનસેટ પોઈન્ટ કે જ્યાં ઘણા બધા લોકો પોતાના ફોટો ક્લિક કરાવવા માટે આવે છે અને અહીં ઘણા બધા ત્રિકોણ આકારના પથ્થરો પણ આવેલા છે જ્યાં લોકો બેસીને પોતાના ફોટો પડાવે છે. આ છે દરિયાના મોજાની મોજ. ઘણા લોકો દ્વારકાધીશના દર્શને તો આવે છે પણ દર્શન કરી અને પછી જતા રહે છે. જો આટલે આવો છો તો દરિયાના લઈને જાઓ. તમે જોઈ શકો છો કે ઘણા બધા લોકો દરિયાના મોજાની મજા લઈ રહ્યા છે. જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ દરિયાના મોજા વધી રહ્યા છે. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો.